ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8મો અક્ષર બ્રહ્મ યોગનો શ્લોક ક્રમાંક 25. 24મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શુક્લ માર્ગમાં જવાવાળા એનું વર્ણન કર્યું છે કે જ્યાંથી ફરીને પાછા આવતા નથી, એ માર્ગનું વર્ણન 24મા શ્લોકમાં ભગવાને કર્યું. 25મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ માર્ગનું એટલે કે પાછા ફરીને આવવાવાળાઓના માર્ગનું વર્ણન કરે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ અને ત્યાર પછી એના સંસ્કૃતના શબ્દાર્થ જોઈશું અને પછી ગુજરાતી અનુવાદ અને પછી સમજૂતી. ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસૈ જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે. શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ. ધૂમ એટલે ધૂમનો અધિપતિ દેવતા એટલે અંધારાનો દેવતા. રાત્રિ એટલે રાત્રિનો અધિપતિ દેવતા. કૃષ્ણ કૃષ્ણ પક્ષનો અધિપતિ દેવતા. તથા એટલે અને. ષણમાસાહ 6 મહિનાવાળા. દક્ષિણાયનમ દક્ષિણાયનના અધિપતિ દેવતા. તત્ર એટલે કે એ માર્ગે ગયેલો. યોગી એટલે સકામ કર્મ કરનાર યોગી. ચાંદ્રમસમ ચંદ્રમાની. જ્યોતિને પ્રાપ્ય પામીને. નિવર્તતે પાછો આવે છે એટલે કે જન્મ મરણને પ્રાપ્ત થાય છે. આનો અર્થ સમજીએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો અને અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય, વાદળોવાળા દક્ષિણાયનના 6 માસ જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્ર જેવા પર પ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મૃત્યુ પામ્યા પછી કામનાઓને લઈને ફરી પાછો ફરે છે. હવે આપણે સાધક સંજીવનીમાં રામસુખદાસજી વર્ણન કરે છે તે આપણે જોવું છે. સ્વામીજી કહે છે, સ્થળ અને કાળની દ્રષ્ટિએ જેટલો અધિકાર અગ્નિ એટલે કે પ્રકાશના દેવતાનો છે, તેટલો જ અધિકાર અંધકારના દેવતાનો છે. તે ધૂમાધિપતિ દેવતા કૃષ્ણ માર્ગેથી જવાવાળા જીવોને પોતાની સીમા પાર કરાવીને અધિપતિ દેવતાને આધીન કરી દે છે. રાત્રિનો દેવતા એ જીવને પોતાની સીમાથી પાર કરાવીને કૃષ્ણ પક્ષના અધિપતિ દેવતાને આધીન કરી દે છે. એ દેવતા તે જીવને પોતાની સીમાથી પાર કરાવીને દક્ષિણાયનના અધિપતિ દેવતાને સુપરત કરી દે છે. આ દેવતા એ જીવને ચંદ્રલોકના અધિપતિ દેવતાને સોંપી દે છે. આમ કૃષ્ણ માર્ગેથી જવાવાળો તે જીવ ધૂમ, રાત્રિ, કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના સ્થળને પસાર કરતો ચંદ્રમાની જ્યોતિને એટલે કે જ્યાં અમૃતનું પાન થાય છે એવા સ્વર્ગાદી દિવ્ય લોકોને પ્રાપ્ત થઈ જાય છે. પછી પોતાના પુણ્યો અનુસાર થોડોક સમય સુધી ત્યાં રહીને એટલે કે ભોગ ભોગવીને પાછો આ સંસારમાં ફરે છે. સ્વામી અહીં એક આપણું ધ્યાન દોરે છે કે જે ચંદ્રમંડળ આપણને દેખાય છે તે ચંદ્રલોક નથી. આ ચંદ્રમંડળ તો પૃથ્વીની બહુ જ નજીક છે, જે આપણે જોઈ રહ્યા છીએ, જે દેખાય છે. જ્યારે ચંદ્રલોક સૂર્યથી પણ બહુ જ ઉપર છે. એ જ ચંદ્રલોકથી અમૃત આ ચંદ્રમંડળમાં આવે છે, જેનાથી શુક્લ પક્ષમાં ઔષધિઓ પૃષ્ઠ થાય છે. હવે સ્વામીજી કહે છે કે એક વાત સમજવાની છે કે અહીં જે કૃષ્ણ માર્ગનું વર્ણન છે તે શુક્લ માર્ગની સરખામણીમાં છે. એટલે કે વાસ્તવમાં આ માર્ગ ઊંચામાં ઊંચા લોકોનો જવાનો છે.
સામાન્ય મનુષ્યો મર્યા પછી મૃત્યુલોકમાં જન્મ લે છે. જેઓ પાપીઓ હોય તેઓ આસુરી યોનિઓમાં જાય છે અને તેમનાથી પણ જે અધિક પાપી હોય છે તે નરક કુંડોમાં જાય છે. આ બધા જીવોથી કૃષ્ણ માર્ગે જવાવાળા બહુ જ શ્રેષ્ઠ છે. એટલે કે સ્વામીજી કહે છે કે આ સંસારમાં જન્મ મરણના જેટલા માર્ગો છે એમાં આ કૃષ્ણ માર્ગ શ્રેષ્ઠ છે અને બીજાની તુલનામાં પ્રકાશમય પણ છે. કૃષ્ણ માર્ગેથી પાછા ફરતી વેળાએ તે જીવ પહેલાં આકાશમાં આવે છે, પછી વાયુને આધીન થઈને વાદળોમાં આવે છે, વાદળોમાંથી વરસાદ દ્વારા ભૂમંડળ પર આવીને અન્નમાં પ્રવેશ કરે છે અને પછી ક્રમાનુસાર પ્રાપ્ત થવાવાળી યોનિના પુરુષમાં અન્ન દ્વારા પ્રવેશ કરે છે અને પુરુષ દ્વારા સ્ત્રી જાતિમાં જઈને શરીર ધારણ કરીને જન્મ લે છે. આ રીતે જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે છે. ગીતાજીમાં ભગવાને મરનાર પ્રાણીઓની 3 ગતિઓ બતાવી છે: ઉર્ધ્વ ગતિ, મધ્ય ગતિ અને અધોગતિ. એમાંથી ઉર્ધ્વ ગતિનું વર્ણન આ પ્રકરણમાં થયું છે. મધ્યમ અને અધોગતિથી ઉર્ધ્વ ગતિ શ્રેષ્ઠ હોવાને કારણે અહીં સકામ મનુષ્યને પણ યોગી કહેવામાં આવ્યો છે. જેમનો ઉદ્દેશ્ય પરમાત્મા પ્રાપ્તિનો છે, પરંતુ અંતકાળમાં કોઈ સૂક્ષ્મ ભોગવાસના રહી ગઈ હોય, તેથી યોગથી વિચલિત થઈ ગયો હોય, તે મનુષ્ય બ્રહ્મલોક વગેરે ઊંચા લોકોમાં જાય છે અને ત્યાં બહુ જ સમય સુધી રહીને પછી ફરીથી ભૂમંડળ પર આવીને શુદ્ધ શ્રીમાનોના ઘરમાં જન્મ લે છે. એવા યોગભ્રષ્ટ મનુષ્યોનો પણ જવાનો આ જ માર્ગ એટલે કૃષ્ણ માર્ગ હોવાથી અહીં સકામ મનુષ્યોને પણ ભગવાને યોગી કહે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની છે. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવતો હોય તો આવા ને આવા જ એક એક શ્લોકના અર્થ, સમજૂતી, વિવેચન દરરોજ આ ચેનલ પર મુકાય છે. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવા ને આવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને સાંભળી.